નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 76માં સ્થાન કિંમત વિશેની માહિતી મેળવશું. કોઈપણ સંખ્યામાં તેના સ્થાનને આધારે દરેક અંકની એક ચોક્કસ કિંમત હોય છે, જેને તેની સ્થાન કિંમત કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા 345 સંખ્યા આપેલી છે, તો તેમાં 4ની સ્થાન કિંમત જણાવો. તો 4 કયા સ્થાનમાં છે? તો કે દશકના સ્થાન પર છે, એકમ અને દશક. તો તેની સ્થાન કિંમત 4 × 10 એટલે 40 થશે. તો તેવી જ રીતે આપણે અહીંયા જોઈએ 1,34,508, તેમાં 3ની સ્થાન કિંમત, તો અહીં જવાબ છે 30,000. હવે આ 30,000 કેવી રીતે આવે? તો કે આપણે કોઈપણ અંકની સ્થાન કિંમત શોધવી હોય તો આ એનું સૂત્ર છે કે માગેલ અંકની સ્થાન કિંમત. એટલે કયા અંકની આપણે સ્થાન કિંમત શોધવાની છે? તો કે 3, અને ગુણ્યા માગેલ અંકનું સ્થાનના આધારે મૂલ્ય. તો એનું મૂલ્ય કેટલું છે? તો એ કયા સ્થાનમાં છે એના પર આધાર રહે કે એકમ, દશક, 100, 1000, 10,000. એટલે કે તેનું અંકનું સ્થાનના આધારે મૂલ્ય 10,000 થાય. તો 3 જે છે તે પોતાની અંકની પોતાની સ્થાન કિંમત છે, અને અહીંયા સ્થાનના આધારે એનું મૂલ્ય 10,000. એટલે કુલ 3 × 10,000 કરીએ તો એની સ્થાન કિંમત થાય 30,000. તો આવી રીતે આપણે સંખ્યાની સ્થાન કિંમત શોધી શકીએ. બીજું, હવે આપણે પ્રેક્ટિસ વર્ક 1.6 આપેલ ઉદાહરણ પરથી આપણે અહીંયા આપેલ સંખ્યાની સ્થાન કિંમત આપણે શોધીએ. તો અહીંયા સંખ્યા આપેલી છે 30,024. એની અંદર 2 અને 3ની સ્થાન કિંમત જણાવો. તો આ દાખલો કેવી રીતે ગણીશું? તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીંયા 2ની પોતે માગેલ અંકની સ્થાન કિંમત 2, અને કયા સ્થાનમાં છે? તો કે 10, એકમ, દશક. તો 2ની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 20. તેવી જ રીતે 3નું સ્થાન પોતાની સ્થાન કિંમત એકમ, દશક, 100, 1000, 10,000. 3ની પોતાની કિંમત છે અને સ્થાનના આધારે એનું મૂલ્ય છે 10,000. તો 3ની સ્થાન કિંમત થશે 30,000. તેવી જ રીતે બીજો દાખલો છે 6,67,89,402. એમાં કીધું છે કે 0, 4, 7, 8 અને 9ની સ્થાન કિંમત જણાવો. તો દરેક અંકની આપણે સ્થાન કિંમત જોઈએ. તો 0 જે છે, સૌપ્રથમ 0, તો 0 દશકના સ્થાનમાં છે, પરંતુ આપણને ખબર છે કે શૂન્યનો કોઈપણ સંખ્યા સાથેનો ગુણાકાર 0 જ આવે. તો 0 × 10 કરો તો જવાબ આવશે 0. એટલે 0ની સ્થાન કિંમત આપણે આવશે 0. ત્યારબાદ 4, એકમ, દશક, 100. એટલે 4ની સ્થાન કિંમત થશે 400. 7, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. એટલે એની સ્થાન કિંમત થશે 7 લાખ. 8, એકમ, દશક, 100, 1000, 10,000. 8 × 10,000 એટલે 80,000 8ની સ્થાન કિંમત થશે. અને 9, એકમ, દશક, 100 અને 1000.
9 ગુણ્યા 1000 કરીશું એટલે આપણને 9ની સ્થાન કિંમત મળશે. તો આવી રીતે આપણે આ સૂત્ર મુજબ આ 2 દાખલાની પ્રેક્ટિસ શરૂ કરી બીજા પણ કોઈપણ રકમ લઈને આવી રીતે આપણે સ્થાન કિંમત મેળવવાનો મહાવરો કરી શકીએ. ત્યારબાદ અંકોનું પુનરાવર્તન વગર સંખ્યા બનાવવી, આવો એક પ્રશ્ન દાખલા આવે છે જે આપણે એનું માહિતી મેળવીએ. દાખલા તરીકે 2, 8, 7 અને 4 આપેલ અંકનું પુનરાવર્તન વગર સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવો. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે તે સંખ્યા બને. તો સૌથી મોટી સંખ્યા કેવી રીતે બને? તો અહીંયા આપેલ જે અંક છે તેમાં મોટી સંખ્યા કઈ છે? તો કે 8. એટલે 8 પહેલાં લેવાના, પછી 7, પછી 4 અને પછી 2. આ રીતે આપણે સંખ્યા લઈએ તો 4 અંક અહીંયા આપેલ સંખ્યામાં જે કહેવાય મોટી સંખ્યા મળશે. એટલે કે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના થાય. અને તેવી જ રીતે સૌથી નાની સંખ્યા શોધવા માટે આપણે એનાથી ઉલટો ક્રમ લેશું. સૌથી જે કહેવાય નાની, એનાથી મોટી, એનાથી મોટી અને એનાથી મોટી. એટલે કે 2478 સૌથી નાનામાં નાની સંખ્યા બનશે. આનો ઉલટો ક્રમ લેવાનો 2, 4, 7 અને 8 એટલે આપણને સૌથી નાની સંખ્યા મળશે. અહીંયા આપણે જે ઉદાહરણ જોયું તેના પરથી આપણે તે 3 પ્રેક્ટિસના દાખલા ગણીએ કે 6, 2, 4, 6 પુનરાવર્તન વગર સૌથી નાની અને સૌથી મોટી 4 અંકની સંખ્યા બનાવો. તો આપણે આગળ જોયું તે મુજબ જ સૌથી મોટી સંખ્યા લેશું. તો 6, પાછા 6, પછી 4 અને 2 તો સૌથી મોટી સંખ્યા બનશે. અને એનો ઉલટો ક્રમ કરશું એટલે કે 2, 4, 6, 6 એ સૌથી નાની સંખ્યા બનશે. અને તેનું ઉદાહરણ જોવું હોય તો આપણે આ રીતે તે સંખ્યા લખી શકીએ. સૌથી મોટી સંખ્યા 6, 6, 4 ને 2 અને નાની સંખ્યા માટેનો ઉલટો ક્રમ 2, 4, 6, 6 એટલે આપણને તે સંખ્યા મળશે. તેવી જ રીતે બીજો દાખલો છે 8, 9, 6, 7, 4 તો એમાં પણ આપણે એ જ નિયમ રાખીશું. સૌથી મોટી 9, પછી 8, પછી 7, 6 અને 4 આ સૌથી મોટી સંખ્યા થઈ. અને એનેથી ઉલટું સૌથી નાની સંખ્યા તો કે 4, 6, 7, 8 અને 9 આ નાની સંખ્યા બનશે. તો આવી રીતે આપણે મહાવરાના દાખલા ગણીશું. ત્રીજો દાખલો છે 0, 1, 3, 2 અને 4 તો એમાં સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો કે 4, 3, 2, 1 અને 0 એ સૌથી મોટી સંખ્યા થશે. અને હવે સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યાનો ક્રમ આપણે જોઈએ તો 0, 1, 2, 3 અને 4 એનો ઉલટો ક્રમ આપણે લેશું એટલે સૌથી નાની સંખ્યા બનશે. પણ અહીંયા એક વાત એ પણ યાદ રાખવી પડશે કે અહીંયા આપણે 5 અંક છે એટલે 0 આગળ લઈએ એટલે રકમ આપણી આ 4 રકમની જ થાય. તો હવે શું કરવાનું? તો જ્યારે આવું હોય ત્યારે સૌપ્રથમ 0 પછી 1 આવે અને પછી 0 લેવાનો, પછી 2, 3 અને 4 આ 5 અંકની થાય. આ રીતે લેવાથી કારણ કે 0નું મૂલ્ય છે નહીં એટલે 4 અંકની સંખ્યા બને. 5 અંકની બનાવી હોય તો 0 પછી 1 આવે અને 1 પછી 0 લેવાથી 5 અંકની નાનામાં નાની સંખ્યા બનશે. અહીંયા 4 અંકની જ થાય એટલે આપણે આ રીતે જવાબ આવે. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 76માં સ્થાન કિંમતની દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 77માં એના MCQના પ્રશ્નો જે છે તે આપણે લઈશું. નમસ્કાર.